ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોર, ટ્રાફિકની સમસ્યા અને ખરાબ રસ્તાઓને લઈને કન્ટેમ્પ પર સુનાવણી યોજાઈ હતી, જેમાં સરકારી વકીલે હાઈકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે પોલીસ ટ્રાફિક નિયમોનો અમલ કરાવી રહી છે, પરંતુ રાજકીય હેતુથી વિવાદ ઊભો કરવામાં આવે છે અને ટ્રાફિક નિયમનના પાલનમાં અવરોધ કરવા બદલ એક યુવક સામે આઈપીએસ સફીન હસને પોલીસ ફરિયાદ નોંધવા હુકમ કરતા તેમના વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટ્રાયલ ચાલી હતી, જે મામલે કોર્ટે આદેશ આપ્યો હતો કે એફિડેવિટમાં સમગ્ર મામલે ખુલાસો અને રાજકીય પક્ષ અને નેતાનું નામ આપો, જેથી તેમની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે। આગામી નવરાત્રિનો તહેવાર શરૂ થવાના 1.5 મહિના પહેલાં જ વિવાદ ઊભો થયો છે અને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ માટેના પાસ આપતા પહેલાં તેમના આધાર કાર્ડ ચેક કરીને પાસ બનાવી આપવાની માંગ કરવામાં આવી છે, જેમાં વડોદરામાં સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર જ્યોતિનાથે જણાવ્યું હતું કે ગરબા ગ્રાઉન્ડમાં જે મંડપ ડેકોરેશનના કોન્ટ્રાક્ટો આપવામાં આવે છે એ પરધર્મીને આપવામાં આવે છે, એટલે કે પરધર્મીના માણસો ગ્રાઉન્ડમાં ફરતા હોય છે, જેથી કોન્ટ્રાક્ટ પરધર્મીને ન આપો એવી અમારી માંગણી છે અને ગરબા મહોત્સવના આયોજકોએ તિલક કરીને જ ગરબા ગ્રાઉન્ડમાં લોકોને પ્રવેશ આપવો જોઈએ। સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ, ફાયર વિભાગ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ તેમજ વિવિધ ક્ષેત્રના લોકોને તેમના અભૂતપૂર્વ યોગદાન બદલ મેડલથી સન્માનિત કરવામાં આવે છે, ત્યારે આવતીકાલે 15મી ઓગસ્ટના રોજ ગુજરાતના 23 પોલીસ જવાનની વિશિષ્ટ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાત એસીબીના ચીફ આઈપીએસ પિયુષ પટેલ અને ડીવાયએસપી મુકેશ સોલંકીની પ્રેસિડેન્ટ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે, જ્યારે આઈપીએસ શરદ સિંઘલ સહિત 21 અધિકારી અને કર્મચારીઓને પ્રશંસનીય સેવા માટે મેડલ આપવામાં આવશે।